હવે ગુજરાતના હવામાન વિભાગે જે 5 દિવસ આગાહી કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના હવામાન વિભાગે આગામી 5 દિવસમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરી છે। આમ તો આ વખતનું જે ચોમાસું રહ્યું એ સરેરાશ કરતાં વધારે વરસાદ આખા ગુજરાતમાં પડી ગયો છે અને આપણે છેલ્લા કેટલાક દિવસોમાં તો જોયું કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર તો એવો મુસળધાર જબરજસ્ત વરસાદ પડ્યો કે અનેક વિસ્તારોની અંદર પૂરના પાણી ફરી વળ્યા હતા। હવે ગુજરાતના હવામાન વિભાગે જે 5 દિવસ આગાહી કરી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ગુજરાતના હવામાન વિભાગે આગામી જે સોમવારથી શુક્રવાર સુધીમાં ક્યાં વરસાદ પડશે, કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે એની વાત કરી છે। તો 23 તારીખે સોમવારે ડાર્ક ગ્રીન એરિયા છે, એટલે એ વિસ્તારની અંદર ગાજવીજ સાથે અમુક સ્થળોએ વરસાદ પડશે। એની અંદર વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી અને લાઇટ ગ્રીન એલર્ટ આપેલું છે। એમાં છૂટો છવાયો વરસાદ પડશે। એમાં અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભાવનગર અને અમરેલી। 24 તારીખે પણ એવું જ છે। અમુક વિસ્તારોની અંદર ડાર્ક ગ્રીન એલર્ટ આપવામાં આવેલું છે। એની અંદર વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી અને લાઇટ ગ્રીન એલર્ટ છે એટલે છૂટો છવાયો વરસાદ પડી શકે। એમાં સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ। પણ 25 તારીખથી 27 તારીખ સુધી જે જિલ્લાઓના નામ આપ્યા છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે, ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 25 તારીખે જે જિલ્લાઓમાં યલો એલર્ટ છે એમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ। 26 તારીખે પણ યલો એલર્ટ છે અને ભારે વરસાદ પડી શકે। એમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ। આટલા વિસ્તારોની અંદર 26 તારીખે વરસાદ પડે અને 27 તારીખે ખાલી 5 જિલ્લાઓમાં જ યલો એલર્ટ છે। એમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આટલા જિલ્લામાં 27 તારીખે ભારે વરસાદ પડી શકે। હવે બીજી તરફ અંબાલાલ હવામાનના જાણકાર અંબાલાલ પટેલે અત્યારથી ઠંડીની આગાહી કરી દીધી છે। એમણે એમ કીધું છે કે 3 ડિસેમ્બરથી ગુજરાતની અંદર જબરજસ્ત ઠંડી પડશે અને એમાં પણ જાન્યુઆરી મહિનામાં તો આકરી ઠંડી પડશે અને લગભગ જે લઘુત્તમ તાપમાન છે એ 5 ડિગ્રી સુધી જઈ શકે, એટલે એકદમ તમને ધ્રુજાવી નાખશે। એટલે તમારા જે સ્વેટરો કે જે ગરમ કપડાઓ છે એ તમારે કાઢી રાખવા પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।